Sorry. Good evening, sir. ગુડ ઇવનિંગ બેટા, ગુડ ઇવનિંગ. ચકુ, છેલ્લા લેક્ચરમાં આપણે શું કર્યું હતું બોલજી. સર આપણે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર બીજો અને ત્રીજો આપણે ગણ્યો હતો. વેરી ગુડ. વિઠ્ઠલ, પ્રથમ પદ કોને કહેવાય બોલજી બેટા. સર પ્રથમ પદને a અને a1 વડે દર્શાવાય. શાબાશ. મનિયા, તફાવતનું સૂત્ર બોલજી. સર d a2 a1 એ તફાવતનું સૂત્ર છે. બરાબર છે. જો પ્રથમ પદ એટલે શું કહેવાય તો કે ભાઈ પ્રથમ પદને a વડે દર્શાવાય અને a1 વડે દર્શાવાય. સામાન્ય તફાવત એટલે તફાવત એને શેના વડે દર્શાવાય તો કે d, અને d નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? a2 a1. હવે છેલ્લા લેક્ચરમાં આપણે શું કર્યું હતું તો કે ભાઈ 5.1 એનો દાખલા નંબર બીજો અને ત્રીજો ગણ્યો હતો. આજના સેશનની અંદર એટલે કે આપણો લેક્ચર નંબર 4 એની અંદર 5.1 ના દાખલા નંબર 4 એના 1 થી 7 દાખલા જોવાના છે. એમાંય શું કરવાનું છે? આ જ પેટર્ન કરવાની છે ભાઈ. પ્રથમ પદ સામાન્ય તફાવત ગોતવાનો, સમાંતર શ્રેણી હોય તો પછીના પદ આપણે ગોતવાના છે. આવું જો કે આપણે ઉદાહરણ ગણેલું છે. જો 1 by 1 આપણે જોતા જાય એટલે ક્લિયર થાય. તો જો મને શું કીધું છે તો કે ભાઈ નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો જ આપણે શું કરવાનું છે? સામાન્ય તફાવત ગોતવાનો છે અને પછીના 3 પદ આપણે મેળવવાના છે. સમાંતર શ્રેણી હોય તો ને તો જ સામાન્ય તફાવત ગોતવાનો છે. હવે સામાન્ય તફાવત કોને ગોતતા ન આવડે? a2 a1 જ કરવાના છે. k2 નહીં, a2 માઇનસ શું કરવાના છે? a1 જ કરવાના છે. એટલે શું કહેવાય? સામાન્ય તફાવત. અને પછીના 3 પદ આપણે તો 10 પદ ને 60 પદ ને 70 પદના સૂત્ર શીખવાડી દીધા. તો પછીના 3 પદ ગોતવા કઈ હવે અઘરું છે નહીં. જો 1 by 1 જોતા જાય એટલે ક્લિયર થાય. ચાલો, પ્રથમ પદ તો કે ભાઈ a1 એટલે શું થાય તો કે a થાય. a1 બરાબર a, એના બરાબર કોણ આપેલું છે તો કે 2. a2 એટલે કેટલા છે તો કે 4. a3 કેટલા છે તો કે 8. a4 કેટલા છે તો કે 16. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. પેલા લખ્યું આ તો આપણે વર્ષોથી લખતા જ આવી જઈએ. હવે તો કે સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરશી. સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કેમ કરશી? તો આપણને ખબર છે તફાવત આપણે મેળવવાનો. તો જો 1 by 1 આપણે તફાવત મેળવતા જાય કે ભાઈ a2 a1 બરાબર શું થશે? તો જો a2 મારી પાસે કેટલા છે તો કે 4 માઇનસ a1 કેટલા છે તો a1 મારી પાસે છે 2. ચાલો, 4 માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે? 2 આવશે. ચાલો, હવે શું કરીશ તો કે ભાઈ a3 a2 કરીશ. ચાલો, a3 a2 તો a3 કેટલા છે મારી પાસે તો કે a3 મારી પાસે છે 8 માઇનસ a2 કેટલા આપેલા છે તો કે 4. ચાલો, 8 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવશે? 4. બંને જગ્યાએ તફાવત સરખો આવે છે તો કે ના? બંને જગ્યાએ તફાવત સરખો આવતો નથી, માટે આપેલી શ્રેણી કેવી થશે? સમાંતર શ્રેણી નથી. જો તફાવત સરખો આવતો હોત તો આપણે કહેત કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. અહીંયા તફાવત સરખો આવતો નથી, માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી નથી. તો અહીં આપણે લખી કે ભાઈ અહીં a2 a1 નોટ ઇક્વલ ટુ a3 a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ખબર પડી? શું કામે? તો કે અહીંયા તફાવત હતો એ સરખો આવતો નથી, માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી નથી. ક્લિયર થયું? જો બીજો દાખલો જો એટલે વધારે ક્લિયર થાય. ચાલો, બીજા દાખલામાં શું કીધું છે? પદ કયા કયા છે તો કે જો મારી પાસે પદ છે 2, 5/2, 3 અને 7/2. પદ મારી પાસે એટલે કે શ્રેણી મારી પાસે આપેલી છે 2, 5/2, 3 અને 7/2. 1 by 1 આપણે ગણતા જઈએ. જેમ આગળનો દાખલો ગણેલો છે એ જ પેટર્ન આપણે ગણવાનો છે. જો કેવી રીતના
તો કે ભાઈ a1 એટલે શું થાય તો કે a બરાબર કેટલા છે તો કે 2, a2 એટલે કોણ છે તો કે ભાઈ 5/2, a3 કેટલા છે તો કે 3 અને a4 કેટલા છે તો કે 7/2. ચાલો હવે શું કરવાનું, સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરશી. સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરશી. એના માટે શું કરવાનું, તફાવત મેળવવાનો. તો જો સૌ પ્રથમ હું શું કરીશ, a2 - a1. ચાલો a2 કેટલા છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે તો કે ભાઈ 5/2, આ તો કે સૂત્રના માઇનસ, અને a1 કેટલા છે તો કે મારી પાસે 2 છે. ચાલો હવે શું કરવાનું તો કે અપૂર્ણાંક વાળાનું સાદરૂપ મેં તમને પહેલા જ લેક્ચરમાં શીખવાડી દીધું હતું, એટલે હવે કઈ પ્રશ્ન નથી અને હોવોય ન જોઈએ, કારણ કે અલગ અલગ કેસ લઈને મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ અપૂર્ણાંકનું સાદરૂપ કેમ આપવું. તો જો સાદરૂપ આપશો એટલે શું થશે તો કે ભાઈ અહીંયા તો a2 - a1 જ રહેશે. હવે આપણે કીધું હતું કે ભાઈ છેદમાં કાંઈ ન હોય તો કેટલા લખાય તો કે ભાઈ છેદમાં કાંઈ ન હોય તો કેટલા લખાશે 1 લખાશે. હવે શું કરવાનું તો કે ભાઈ નીચે પેલા બેયનો ગુણાકાર કેટલા થશે તો કે ભાઈ 2 × 2, પછી ચોકડી ગુણાકાર કરવાનો. તો ચોકડી ગુણાકાર કેટલો થશે 5 × 5 અને 2 × 2 = 4. વચ્ચે નિશાની કઈ છે તો કે માઇનસ. હવે તો કે ભાઈ a2 - a1 બરાબર 5 માંથી 4 જાય એટલે કેટલા બચે તો કે 1 છેદમાં કેટલા તો કે 2. તો પેલું મને મળી ગયું a2 - a1 કેટલું મળ્યું તો કે 1/2. હવે a3 - a2 કરો, a3 - a2. ચાલો a3 કેટલા છે મારી પાસે વિદ્યાર્થી મિત્રો તો a3 મારી પાસે છે 3 માઇનસ a2 એટલે કેટલા છે તો કે a2 એટલે 5/2. ચાલો હવે શું કરશે તો કે હમણાં આપણે વસ્તુ કરી જ કે ભાઈ a3 - a2 બરાબર શું થશે તો કે ભાઈ છેદમાં કાંઈ ન એટલે કેટલા આવે તો કે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે છેદમાં કાંઈ ન હોય એટલે 1 આવે, અને 1 મફતના છે, કાંઈ ઉપાધિ છે નહીં, ગમે ત્યારે તમે 1 લખી શકો. તો છેદમાં કાંઈ નથી તો મેં શું કર્યું 1 લખી નાખ્યા. હવે નીચે બેયનો શું કરવાનો ગુણાકાર કરવાનો, કેટલા થશે તો કે ભાઈ 2 × 2. પછી શું હતું ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે ભાઈ 2 × 3 = 6 માઇનસ 5 × 5. ચાલો a3 - a2 કેટલા થશે તો કે ભાઈ 6 માંથી 5 જાય એટલે જવાબ આવશે 1 છેદમાં કેટલા તો કે 2. તો જુઓ તો બે જગ્યાએ તફાવત સરખો આવ્યો. તો જો અહીંયા પણ 1/2 આવ્યું, અહીંયા પણ 1/2 આવ્યું, એટલે બે જગ્યાએ તફાવત કેવો આવ્યો સરખો આવ્યો. બે જગ્યાએ તફાવત કેવો આવ્યો સરખો આવ્યો. તો આપણે શું લખશી ભાઈ અહીં a2 - a1 બરાબર a3 - a2 હોવાથી શું થશે તો કે ભાઈ આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે. ચાલો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો રકમમાં જોવો તો તમને શું કીધું સમાંતર શ્રેણી બનાવે તો જ આપણે શું કરવાનું છે સામાન્ય તફાવત ગોતવાનો અને પછીના 3 પદ લખવાના. તો પહેલા આપણે શું ગોતશી તો કે ભાઈ સામાન્ય તફાવત ગોતશી. તો ટાઇટલ મારીએ બટા આપણે કે ભાઈ સામાન્ય તફાવત. ચાલો સામાન્ય તફાવતનું સૂત્ર હમણાં જ આપણે બોલ્યા હતા, શું થાય તો કે ભાઈ d બરાબર a2 - a1. જો અહીં ગોતેલું છે a2 એટલે કેટલા છે તો કે ભાઈ 5/2 માઇનસ a1 એટલે કેટલા છે 2. ચાલો નીચે કાંઈ નો એટલે કેટલા લખાય વિદ્યાર્થી મિત્રો 1. ચાલો બેયનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 2 × 2. હવે શું કરવાનું યાદ આવ્યું ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 5 × 5 2 × 2 = 4. વચ્ચે કેવા તો કે માઇનસ. તો d ની કિંમત મળી ગઈ કેટલી તો કે 5 માંથી 4 જાય એટલે 1 છેદમાં કેટલા તો કે 2. હવે પછીના આપણે શું ગોતવાનું છે તો કે 3 પદ ગોતવાના છે. તો મને આપેલું છે ક્યાં સુધી a4 સુધી. આપેલું છે ક્યાં સુધી a4 સુધી. તો પછીનું પદ કોણ થશે વિદ્યાર્થી મિત્રો a5. ચાલો a5 ચંપા a5 નું સૂત્ર બોલજી a + 4 વખત d. સાચી વાત છે. શું કીધું a5 નું સૂત્ર શું થશે a + 4d. ચાલો a + 4d.
હવે શું કરવાનું, સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. ચાલો a5 ના a5 એમનેમ. a એટલે કેટલા છે, તો a એટલે મારી પાસે છે 2 પ્લસ ના પ્લસ 4 ના 4. d એટલે કેટલા છે મારી પાસે, તો કે d એટલે 1/2 છે. ચાલો હવે શું કરવાનું, ધાણાજીરું ને ધડબડાટી. છેદ ઉડાડો કેટલા થશે, તો કે ભાઈ 2 દુ ને 4. ચાલો બાકી બચ્યું ઈ લખો, કેટલા થશે, તો કે ભાઈ a5 બરાબર 2 પ્લસ 2 કા 2. ચાલો 2 ને 2 કેટલા થાય, તો કે 2 ને 2 4 થાય. તો a5 મને મળી ગયા કેટલા, તો કે 4. હવે તો કે હવે શું ગોતવાનું, a6. a6 નું સૂત્ર શું થશે, ચકા બોલજી. સર યાદ કર લો સર a + 5d થાય. સાચી વાત છે. a6 નું સૂત્ર શું થશે, a + 5d. ચાલો a + 5d મને મળી ગયા. હવે શું કરવાનું, તો કે સૂત્રમાં કિંમત મૂકતા જાવ, તો કે a6 બરાબર a એટલે કેટલા છે મારી પાસે 2 પ્લસ ના પ્લસ 5 ના 5. d એટલે કેટલા છે, તો કે d એટલે મારી પાસે છે 1/2. ચાલો ગુણાકાર કરો તો કેટલા થશે, તો કે જો 2 ના 2. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉપર જ ગુણાકાર થશે, નીચે ગુણાકાર નહીં થાય. તો ઉપર ગુણાકાર કરશો કેટલા થશે, તો કે ભાઈ 5 × 5. છેદમાં કેટલા છે, તો કે છેદમાં 2 ના 2. ચાલો લસાલ્યો કેટલા થશે, તો કે a6 બરાબર નીચે કાંઈ નો કેટલા હોય, તો કે 1. ગુણાકાર કરશો કેટલા થશે, તો કે ભાઈ 2 × 2. હવે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરશો તો કેટલા થશે, 2 દુ ને 4, 5 × 5. ચાલો a6 એટલે કેટલા થશે, તો કે ભાઈ 5 ને 4 9/2. ચાલો a6 ની કિંમત મને મળી ગઈ. હવે કોણ આવશે, a6 પછી a7. ચાલો વિઠ્ઠલ a7 નું સૂત્ર બોલજી. a + 6 વખત d. સાચી વાત છે. a7 નું સૂત્ર શું થશે, તો કે ભાઈ a + 6d. ચાલો કિંમત મૂકો તો a7 બરાબર કેટલા થશે, a એટલે કેટલા આપેલા છે, તો કે 2 પ્લસ હવે શું કરવાનું, તો કે 6 ના 6. 6 ના 6. d એટલે કેટલા છે મારી પાસે 1/2. ચાલો ધાણાજીરું ને ધડબડાટી. છેદ ઉડાડો કેટલા થશે, તો કે ભાઈ 2 તેરી ને 6. તો કોણ બચ્યું, તો કે ભાઈ a7 બરાબર કેટલા થશે, 2 ના 2 વત્તા 3 × 3. ચાલો 2 ને 3 કેટલા થશે, તો કે ભાઈ a7 બરાબર 2 ને 3 થશે 5. તો અહીંયા સમાંતર શ્રેણી થતી હતી. આપેલું જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે એટલે મારે બાકીનો લબાચો ગણવો પડ્યો. જ્યારે આગળના દાખલામાં સમાંતર શ્રેણી નહોતી. સમાંતર શ્રેણી ન હોય તો આગળનો કઈ લબાચો ગણવાની જરૂર છે નહીં. સમાંતર શ્રેણી હોય તો આગળનો લબાચો ગણવાનો, અને લબાચામાં કઈ નથી, તફાવત ગોતવાનો. તફાવત તો પેલા જ આપણે ગોતી નાખ્યો છે. ત્યાંથી જ Ctrl+C Ctrl+V કોપી પેસ્ટ કરી નાખવાનું, અને પછીના 3 પદ ગોતવાના. તો 3 પદના ખાલી સૂત્ર બનાવવાના છે, અને સૂત્ર કેમ બનાવવા એ પણ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડી દીધું, એટલે એમાં કઈ હવે પ્રશ્ન નથી. ખબર પડી? જો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો. ચાલો શું કહે છે, તો કે મારી પાસે શ્રેણી કઈ છે, તો કે મારી પાસે શ્રેણી આપી છે -1/2, -3/2, -5/2 અને -7/2. માઇનસ વાળી શ્રેણી છે. હા, માઇનસ વાળી શ્રેણી આવે તો મેં તમને શું કરવાનું કીધું હતું, યાદ આવ્યું? કઈ હું સ્પીડ બ્રેકર આવ્યો, ગાડી શું કરી નાખવાની, ધીમી પાડી દેવાની. હું કામે, નિશાનીની ભૂલ પડે એટલે. યાદ આવેલું? આવું આપણે કીધું હતું એક જમાનામાં, બહુ વર્ષો પહેલા કીધું હતું. યાદ આવ્યું ને? તો જો કેમ દાખલો ગણશી, તો પેટર્ન પ્રમાણે દાખલો ગણો. a1 એટલે કોણ થાય, a બરાબર કોણ થાય, -1.2. ચાલો ઘેટુ નો ભાઈ a2 કેટલા થશે, -3.2. a3 કેટલા થશે, -5.2. અને a4 કેટલા થશે, -7.2. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરતા હતા, a2 - a1. ચાલો a2 - a1, તો a2 કેટલા છે, -3.2. પછી શું કરવાનું હતું, સૂત્રની નિશાની મૂકવાની હતી. તો સૂત્રની નિશાની કેવી છે આપણે ખબર છે, ડેન્જર કરી છે લાલ કલરથી. સૂત્રની નિશાની કેવી આવે, તો કે માઇનસ. હવે
a1 કેટલા છે તો કે -1.2 બીજું કંઈક કીધું તો અહીંયા યાદ આવેલું બે નિશાની ભેગી થાય એટલે ડખો ઉપડે ધડબડાટી થાય અરે બાંધવાનું થાય આમાં એલા એટલે બે નિશાની ભેગી થાય એટલે આપને ખબર છે એકને શું પૂર દઈ જેલમાં પૂર દઈ હવે તો કે દાખલો ગણો છે એ જ પેટર્ન થી દાખલો ગણો ભાઈ a2 - a1 બરાબર કેટલા થશે તો કે -3.2 અને ઈધર કેટલા થશે તો કે ઈધર માઇનસ માઇનસ પ્લસ થશે તો માઇનસ માઇનસ પ્લસ અને કેટલા થશે 1.2 ચાલો a2 - a1 બરાબર પોઈન્ટ વાળી સંખ્યા આવી તો બાદબાકી કેમ કરવાની તો પહેલા નિશાનીનો હિસાબ કરો નિશાનીનો હિસાબ શું થશે તો કે જો અહીંયા મારી પાસે માઇનસ છે અહીંયા કેવા છે પ્લસ છે હવે માઇનસ પ્લસ એટલે શું થાય મોટા પદની નિશાની માઇનસ પ્લસ એટલે શું થાય મોટા પદની નિશાની કેવી છે તો કે માઇનસ છે હવે બાદબાકી કરશો એટલે શું થશે તો કે ભાઈ 3.2 માંથી આપણે શું કરવાનું તો કે પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ ગોઠવો પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ ગોઠવો એટલે શું થશે તો કે અહીંયા પોઈન્ટ ગોઠવશો હવે પોઈન્ટ પહેલા કોણ છે તો કે પોઈન્ટ પહેલા મારી પાસે છે 1 ચાલો તો પોઈન્ટ પહેલા 1 છે પોઈન્ટ પછી કોણ છે 2 બાદબાકી કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 2 માંથી 2 જાય એટલે 0 3 માંથી 1 જાય એટલે જવાબ આવશે 2 તો જવાબ કેટલો આવ્યો 2.0 પોઈન્ટ પછી કઈ 0 નું કામ છે નો જ હોય ને કારણ કે 0 તો મફત ના જાય એટલે પોઈન્ટ પછી કઈ 0 નું કામ નથી એટલે જવાબ કેટલો આવશે 2 તો a2 - a1 ની કિંમત મને મળી ગઈ કેટલી તો કે -2 ડાયરેક્ટ હિસાબ કરો ને તોય થાય કેમ થાય તો જો 2 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવશે 0 અને 3 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવશે 2 0 કઈ લખવાના છે નહીં કારણ કે પોઈન્ટ પછી આવશે એટલે આવું કઈ લાંબાણ ન કરવી હોય તો ડાયરેક્ટ તમે હિસાબ કરી શકો ચાલો જો હવે તો કે a3 - a2 કરશી ચાલો a3 - a2 તો a3 કેટલા આપેલા છે બટા તો a3 મારી પાસે છે -5.2 ચાલો પછી શું આવશે તો કે સૂત્રના માઇનસ આવશે a2 કેટલા આપેલા છે તો કે -3.2 તો આપણે શું કરશી -3.2 વળી પાછી બે નિશાની ભેગી થાય એટલે શું કરશે એકને જેલમાં પૂર દેશી ચાલો બાકીનો હિસાબ કરો તો શું થશે તો કે ભાઈ a3 - a2 બરાબર -5.2 ઇધર શું થશે માઇનસ માઇનસ પ્લસ 3.2 ચાલો હવે ડાયરેક્ટ શોર્ટકટ થી જ બાદબાકી કરશી કેટલા થશે ચાલો a3 - a2 બરાબર તો જો અહીંયા -5.2 અને +3.2 તો માઇનસ પ્લસ શું થશે તો કે ભાઈ મોટા પદની નિશાની એટલે મોટા પદની નિશાની કેવી છે તો કે માઇનસ હવે ડાયરેક્ટ હિસાબ કરો એટલે 2 માંથી 2 જાય એટલે જવાબ 0 આવશે પછી બે જગ્યાએ કોણ છે તો કે પછી પોઈન્ટ દેખાય છે અને 5 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવ્યો 2 તો જો a3 - a2 નો જવાબ પણ કેટલો આવ્યો તો કે -2 અને a2 - a1 નો જવાબ પણ કેટલો આવ્યો તો કે -2 તો જો ત્યાં બે તફાવત સરખા આવ્યા હા બંને તફાવત સરખા આવ્યા માટે આપેલી શ્રેણી કેવી થશે સમાંતર શ્રેણી થશે અને સમાંતર શ્રેણી થાય તો આપને ખબર છે સામાન્ય તફાવતે ગોતવાનો અને પછીના 3 પદે ગોતવાના તો પ્રોસેસ કરતા જઈ જો મારી આઈ રે તો ચાલો અહીંયા આપણે શું થશે તો કે ભાઈ અહીં a3 - a2 બરાબર a2 - a1 થાય છે માટે આપેલ શ્રેણી કેવી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ચાલો હવે તો આપણે ટાઇટલ માંથી શું ગોતવાનું છે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત ચાલો સામાન્ય તફાવત એટલે સૂત્ર શું થાય d બરાબર શું થશે a2 - a1 અહીંથી જોજો લખતા જાવ શું થશે તો કે ભાઈ a2 એટલે -3.2 પછી શું કરવાનું ખાસ 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 સૂત્રની માઇનસ હવે a1 એટલે કેટલા છે -1.2 બે નિશાની ભેગી થાય એટલે આપણે શું કરશી કાઉન્સમાં પૂરી દેશી તો કે d બરાબર શું થશે તો કે -3.2 અને માઇનસ માઇનસ પ્લસ 1.2 ચાલો શું થશે તો કે ભાઈ 3.2 માંથી 1 પોઈન્ટ બાદ કરશો એટલે માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની કેવી થાય તો કે માઇનસ થાય 3.2 માંથી 1.2 બાદ કરશો એટલે ડાયરેક્ટ હિસાબ કેટલો આવે તો કે 2 કારણ કે હમણાં જ આપણે શીખવાડ્યું તો એટલે કઈ હવે જરૂર નથી તો સામાન્ય તફાવત મને મળી ગયો કેટલો તો કે -2 છે હવે
પછીના 3 પદ ગોતો. તો પછીના 3 પદ એટલે કોણ થશે? તો કે ભાઈ પછીના 3 પદમાં પેલું પદ કોણ આવશે? તો કે ભાઈ A4 સુધી મને આપેલા છે, તો પછીનું પદ કોણ આવશે? A5. A5 નું સૂત્ર શું થાય? તો A5 નું સૂત્ર થશે A + 4D. ચાલો, A5 ના A5 બરાબર A એટલે કેટલા છે મારી પાસે? A એટલે -1.2 છે, તો આપણે લખી -1.2 + 4 ના 4 D એટલે મારી પાસે જે -2 આર્યા. હિસાબ કરો. પેલો હંમેશા શું થાય? તો કે પેલા હંમેશા ગુણાકાર થાય. તો A5 બરાબર શું થશે? તો કે -1.2 ના -1.2. આ કેટલા થશે? તો કે ભાઈ 4 દુ ને 8 અને પ્લસ માઇનસ માઇનસ. ચાલો, હવે પોઈન્ટ વાળાનો હિસાબ કેમ કરશી? તો કે ડાયરેક્ટ હિસાબ તમે કરી શકો. પોઈન્ટની નીચે પોઈન્ટ ન ગોઠવા હોય તો ડાયરેક્ટ હિસાબ કરી શકો. કેવી રીતના? તો જો અહીંયા 8 છે પોઈન્ટ પહેલા, અને અહીંયા કોણ છે? 1, એટલે 8 ને કેટલા થાય? 9. પોઈન્ટ પછી કોણ છે? તો કે 2. આગળ નિશાની કેવી? તો કે માઇનસ. કારણ કે માઇનસ માઇનસ કેવા થાય? માઇનસ. માઇનસ માઇનસ શું થાય? માઇનસ થાય. કરવાનો સરવાળો. તો અહીંયા પણ માઇનસ હતું, અહીંયા પણ માઇનસ છે, એટલે મેં શું કર્યું? માઇનસ 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 મૂકી દીધા અને કર્યો શું? સરવાળો. એટલે જવાબ કેટલો આવ્યો? -9.2. ચાલો, પછીનું પદ કોણ થશે? A6. A6 નું સૂત્ર શું થાય? તો કે ભાઈ A + 5D. ચાલો, A6 એટલે કેટલા છે? તો કે A ની કિંમત છે -1.2 + 5 ના 5. D એટલે કેટલા છે? તો કે -2. ચાલો, હિસાબ કરશો એટલે શું થશે? તો કે જો -1.2 પ્લસ માઇનસ માઇનસ 5 દુ ને 10. ચાલો, કેટલા થશે? તો કે ભાઈ માઇનસ માઇનસ એટલે નિશાની માઇનસ, કરવાનો શું? સરવાળો. તો સરવાળો કરશો તો કેટલા થશે? તો કે 10 અને આ 1 એટલે કેટલા થઈ ગયા? 11 અને પાછળ 0.2 ના 2. તો A6 ની કિંમત મને મળી ગઈ કેટલી? તો કે -11.2. હવે તો કે A7 બરાબર શું થશે? તો કે ભાઈ A + 6 વખત D. ચાલો, A7 ના A7. A એટલે કેટલા છે? તો A એટલે મારી પાસે જે -1.2 પ્લસ ના પ્લસ 6 ના 6 D એટલે -2. હવે તો કે કિંમત મૂકતા જાઓ. શું થશે? તો જો A7 ના 7 હિસાબ કરશો એટલે કેટલા થશે? તો કે -1.2 પ્લસ માઇનસ માઇનસ અને 6 દુ ને 12. તો A7 નો મને જવાબ મળી ગયો કેટલા? તો કે ભાઈ 12 અને આ 1 એટલે જવાબ કેટલો આવશે? 13. માઇનસ માઇનસ એટલે નિશાની માઇનસ, અને પાછળ કેટલા છે? 0.2 એટલે જવાબ આવશે 0.2. તો A7 મને મળી ગયા. તો સામાન્ય તફાવત કેટલો મળ્યો? તો સામાન્ય તફાવત મળ્યો મને -2. અને પછીના 3 પદ કોણ મળ્યું? તો કે -9.2, -11.2 અને -13.2. ક્લિયર થયું? જો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો. રકમ મારી પાસે કોણ છે? તો જો શ્રેણી મને આપી છે -10, -6, -2 અને 2. પાછી શ્રેણી કેવી આવી? માઇનસમાં. શ્રેણી માઇનસમાં આવે તો યાદ આવ્યું? હું સ્પીડ બ્રેકર આવી ગયો. ગાડી શું કરવાની? નિરાયતે હકાલવાની. ખબર પડે છે? જો લખી છે પેટર્નમાં જ આપણે લખી કે ભાઈ A1 એટલે શું થાય? તો કે A એટલે -10. ચાલો, A2 કેટલા છે? તો કે -6. A3 કેટલા છે? -2. અને A4 કેટલા છે? તો કે 2. ચાલો, પેલું કામકાજ આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો? A2 - A1 લખવાનું. ચાલો, A2 કેટલા છે? તો A2 એટલે -10. પછી શું આવશે? તો કે ભાઈ સૂત્રની નિશાની. ચાલો, સૂત્રની નિશાની કેવી છે? તો કે માઇનસ. આ ખાસ ભૂલાવું ન જોઈ, ધ્યાન રાખજો. સૂત્રની નિશાની માઇનસ આવે. હવે A1, તો A1 કેટલા છે? તો જો A2 મારી પાસે છે -6. પછી શું આવશે? સૂત્રની નિશાની. A1 એટલે કેટલા છે? તો A1 એટલે -10. આપણે શું કરશી? કાઉન્સમાં પૂરી દઈએ, કારણ કે બે નિશાની ભેગી થાય એટલે ડખો ઉપડે. હવે તો કે હિસાબ કરતા જાવ તો શું થશે? તો કે જો A2 - A1 બરાબર -6 માઇનસ માઇનસ પ્લસ 10 ના 10. ચાલો, A2 - A1 બરાબર માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની. માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની કેવી છે? તો કે પ્લસ છે. પ્લસ લખતા નથી, અને 10 માંથી 6 જાય એટલે જવાબ આવશે 4. તો A2 - A1 આવી ગયો. A2 - A1 કેટલા આવ્યા? તો કે 4. હવે A3 - A2 કરો.
a3 માઇનસ a2. ચાલો a3 કેટલા છે તો કે મારી પાસે -2, પછી શું કરવાનું સૂત્રના માઇનસ, પછી a1 એટલે સોરી a2 કેટલા છે તો કે -6, એકને શું કરશે જેલમાં પૂરી દીધા. ચાલો હિસાબ કરો એટલે શું થશે તો કે જો a3 માઇનસ a2 બરાબર -2, અહીંયા શું થશે તો કે માઇનસ માઇનસ પ્લસ 6/6. ચાલો વળી પાછું માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની, મોટા પદની નિશાની શું થશે તો કે પ્લસ, તો આપણે કેમ લખશી તો કે જો a3 માઇનસ a2 શું થશે તો કે ભાઈ 6 માંથી 2 જાય એટલે જવાબ આવશે 4. બંને જગ્યાએ તફાવત સરખો આવે છે? બંને જગ્યાએ તફાવત સરખો આવે છે તો કે હા. અહીંયા કેટલા આવ્યા તો કે 4, અહીંયા પણ કેટલા આવ્યા તો કે 4. બંને જગ્યાએ તફાવત સરખો આવ્યો માટે આપેલી શ્રેણી કેવી થશે? સમાંતર શ્રેણી થશે. તો આપણે લખીએ કે ભાઈ અહીં શું થાય છે તો કે ભાઈ a2 માઇનસ a1 કોના બરાબર થાય છે? a3 માઇનસ a2. માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો ક્લિયર એટલું? હવે સમાંતર શ્રેણી હોય તો આપણે શું કરવાનું? સામાન્ય તફાવત લખવો પડશે. તો અહીં લખશી સામાન્ય તફાવત. ચાલો સામાન્ય તફાવત એટલે કોણ થાય? ડી થાય. તો ડી બરાબર સૂત્ર શું થશે? a2 માઇનસ a1. ચાલો કિંમત અહીં આપેલી છે ત્યાંથી લખતા જાય કે ભાઈ a2 કેટલા છે તો કે -6, પછી શું કરવાનું તો કે ભાઈ સૂત્રના માઇનસ, અને a1 એટલે કેટલા છે તો કે -10, એકને શું કરશે કાઉન્સમાં પૂરી દેહી, તો કે જો -6 અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ 10/10. વળી બાજુ પ્લસ માઇનસ એટલે શું થશે તો કે ભાઈ પ્લસ માઇનસ એટલે મોટા પદની નિશાની અને મોટામાંથી નાનું બાદ. તો મોટા પદની નિશાની કેવી છે તો કે 10 ની નિશાની પ્લસ છે, અને 10 માંથી 6 જાય એટલે જવાબ કેટલો આવશે? 4. હવે તો કે પછીના આપણે શું કરશું તો કે પછીના 3 પદ આપણે લખવાનું થશે, કારણ કે સામાન્ય તફાવત ગોતી લીધો. હવે શું કરવાનું? પછીના 3 પદ લખવાના. તો મને આપેલું છે a4 સુધી, તો પછીનું પદ કોણ થશે? a5. a5 બરાબર કોણ થાય તો કે ભાઈ a પ્લસ 4 વખત d. ચાલો a5 ના a5, a એટલે કેટલા છે મારી પાસે? તો a એટલે મારી પાસે છે -10 પ્લસ 4/4, d એટલે કેટલા છે તો કે 4. ચાલો હિસાબ કરશો એટલે કેટલા થશે તો કે a5 બરાબર -10, અને અહીંયા ચોકે ચોકે કેટલા થશે તો કે 16. ચાલો a5 બરાબર શું થશે તો જો માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 16 ની નિશાની પ્લસ છે એટલે પ્લસ આપણે લખતા નથી, અને 16 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવશે? 6. તો a5 મને મળી ગયું કેટલું તો કે 6. પછીનું પદ કોણ થશે તો કે ભાઈ a5 પછી થશે a6. a6 નું સૂત્ર શું થાય તો a6 નું સૂત્ર થશે a પ્લસ 5 વખત d. ચાલો કિંમત મૂકતા જાઓ તો કે a6, a એટલે છે -10 પ્લસ ના પ્લસ 5/5, d એટલે કેટલા છે તો કે 4. ચાલો હિસાબ કરો એટલે કેટલા થશે તો કે ભાઈ a6 બરાબર -10, 5 ચોક કેટલા થશે તો કે 20. માઇનસ પ્લસ મોટા પદની નિશાની, મોટામાંથી નાનું બાદ. વારા ઘણીએ નિયમ એટલે બોલું છું પ્લસ માઇનસમાં ભૂલ ન થાય. વળી ઘણા નિયમ થાય સાહેબ નિયમ તો અમને આવડે જ છે છતાંય ભૂલ કરો છો. નિયમ આવડે છે છતાંય તમે ભૂલ કરો છો. આ વારા ઘણીએ બોલીને એટલે નિયમ યાદ રહી જાય, અને પેપર દેવા બેસો ત્યારે યાદ આવે કે હા સાહેબ બોલતા હતા, ડાયરેક્ટ લાઈટ થઈ જાય. જો પ્લસ માઇનસ એટલે મોટા પદની નિશાની, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 20 માંથી 10 જશે એટલે જવાબ આવશે 10. તો a6 ની કિંમત મને મળી ગઈ. કેટલી છે તો કે ભાઈ a6 બરાબર છે 10. પછીનું પદ કોણ થશે તો કે ભાઈ a7. a7 બરાબર સૂત્ર શું થયું તો કે ભાઈ a પ્લસ 6 વખત d. ચાલો a7 ના 7, a એટલે કેટલા છે તો કે -10 પ્લસ ના પ્લસ 6/6, d એટલે કેટલા છે મારી પાસે તો કે 4. ચાલો a7 બરાબર શું થશે તો કે -10/10, અને 6 ચોક કેટલા થશે તો કે 6 ચોક 24. ચાલો માઇનસ પ્લસ એટલે વળી પાછું એ જ નિયમ, મોટા પદની નિશાની, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો મોટા પદની નિશાની પ્લસ છે એટલે પ્લસ લખશી નહીં, અને 24 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવશે 14. તો આના માટે સામાન્ય તફાવત કેટલો થયો તો કે સામાન્ય તફાવત હતો 4.
અને પછીના 3 પદ કયા કયા છે તો કે પછીનું પદ છે 6, પછીનું કોણ આવશે 10 અને પછી કોણ આવશે 14. જો ત્યાર પછીનો દાખલો. ઓહો, જબરો દાખલો આવ્યો. ઘણાઈને તો શું થાય, દાખલાની રકમ જોયે ને તા એમ કહી દે કે સાહેબ અમને આ દાખલો આવડતો જ નથી. દાખલાની રકમ જોયે ને તા એમ કે આ છાપરાવાળાના આવા દાખલા શું આવ્યા. પણ આ દાખલો સહેલો છે, ખબર પડે છે. ઘણી વાર એવું થાય દાખલાની રકમ તમને આમ જોવો ને તો અટપટી લાગે, પણ ગણવા બેહો ને તો સાવ લલ્લુ જેવો દાખલો હોય. જો દાખલો ગણી એટલે તમને ક્લિયર થાય. બધાય કરતા આની ગણતરી ટૂંકી થાય, કારણ કે આમાં કઈ હિસાબ એટલો બધો છે જ નહીં. જો સમજાવું કેવી રીતના. ચાલો, પેલું શું થશે, a1 બરાબર a. વિઠ્ઠલ a કેટલા છે સર પ્રથમ પદ તીડી છે. બરાબર. વિઠ્ઠલે શું કીધું સાહેબ, a એટલે તીડી છે. એ તો સુધારવાનો છે જ નહીં વિઠ્ઠલ, કારણ કે એને મગજમાં તીડી જ ઘરી ગઈ છે. 3 ગળે 3 એને મગજમાં બેતા જ નથી. ગમે ત્યારે પૂછો ને તીડી જ મગજમાં ચડી ગઈ છે. જો પ્રથમ પદ કેટલું છે તો કે પ્રથમ પદ મારી પાસે છે 3. આપણે વિઠ્ઠલની જેમ તીડી નથી બોલ્યો, આપણે પ્રથમ પદ કોણ બોલશી, 3 જ બોલશી. ચાલો a2 એટલે શું છે જોજો, અહીંથી અહીંયા સુધીનું a2 છે, કારણ કે અલ્પ વિરામ ચાલુ થાય ત્યાંથી અલ્પ વિરામ પૂરું થાય એને બીજું પદ કહેવાય. તો a2 મારી પાસે કોણ છે 3 પ્લસ છાપરામાં 2. ચાલો a3 બરાબર કોણ છે તો કે 3 પ્લસ 2 વખત છાપરામાં 2, કારણ કે અહીંથી ચાલુ થાય છે. અને a4 એટલે કોણ છે તો કે a4 મારી પાસે છે 3 પ્લસ 3 વખત છાપરામાં 2. ચાલો આટલું લખ્યું, ક્લિયર થયું. 4 પદ સુધી મેં લખ્યા છે. હવે આપણે ગણતરી કરીએ છીએ એમ જ ગણતરી કરવાની છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ભલે રકમ જેવી આપે એવી, આપણી મેથડ એની જ રહેશે. શું કરીએ છીએ તો કે ભાઈ a2 a1 કરીએ છીએ, a2 a1. ચાલો a2 એટલે લબાચો આખો લખો, કોણ થશે તો કે 3 પ્લસ છાપરામાં 2, પછી સૂત્રના માઇનસ, અને પછી a1 એટલે કેટલા છે તો કે 3. તો જો આ શું થશે, વિઠ્ઠલની ભાષામાં કહીએ તો તીડી ઉડી ગયા. તો બાકી બચ્યું કોણ, બાકી બચશે a2 a1. કેટલા બચ્યા તો કે છાપરામાં 2, એટલે કે વર્ગમૂળમાં 2. ચાલો હવે ત્યાર પછીનું બીજું સ્ટેપ શું હતું તો કે ભાઈ a3 a2. ચાલો a3 એટલે શું છે તો કે આર્યો લબાચો લખો, 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2, પછી શું આવશે તો કે સૂત્રના માઇનસ. હવે જોજો અહીંયા ખાસ ભૂલ કરે છે, થોડીક વસ્તુ જોઈ લ્યો કે ભાઈ સૂત્રના માઇનસ પછી શું કરે વિદ્યાર્થી ખબર છે, આવું લખે. a2 એટલે કોણ છે તો કે ભાઈ 3 વર્ગમૂળમાં 2, આવું લખી નાખે. આ ખોટું છે, કારણ કે જ્યારે નિયમ યાદ રાખજો, જ્યારે સૂત્રમાં માઇનસ આવે અને માઇનસ પછી 2 કે તેથી વધારે, જોજો હું શું બોલું છું, સૂત્રમાં માઇનસ આવે અને ત્યાર પછી 2 કે તેથી વધારે પદ હોય તો એને જેલમાં પૂર દેવાના. આ યાદ રાખજો. જો એકલું પદ હોય તો કઈ ઉપાધિ નથી, પણ 2 કે તેથી વધારે પદ આવેલા હોય તો એને જેલમાં પૂરી દેવા. તો આને શું કરશે આપણે, જેલમાં પૂરી દીધા. હવે માઇનસ અંદર જાય એટલે શું કરશે તો જો a3 a2 બરાબર શું થશે તો જો આગલો લબાચો એમને લખો 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2. હવે માઇનસ ને અંદર મોકલો, માઇનસ અંદર જાય એટલે બધાની પથારી ફેરવી નાખે, એટલું યાદ રાખવું. માઇનસ અંદર જાય એટલે શું થાય, બધાની પથારી ફરી જાય, એટલે કે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, બધાને બદલી નાખે માઇનસ અંદર જાય ને ત્યારે. તો જો અહીંયા તો જોવો તો બે કેવા છે, બે મારી પાસે પ્લસ છે એટલે શું કરીશ, બે ને માઇનસ કરી નાખીશ. તો શું થશે તો જો -3 માઇનસ વર્ગમૂળમાં 2. તો જોજો તીડી તો ઉડી ગયા. હવે આમાં કન્ફ્યુઝન થાય કે આ વર્ગમૂળ 2 ના બાદબાકી કેમ કરવી, તો જો સિમ્પલ લોજિક સમજાવો. અહીં જો મારી પાસે કોણ છે તો મારી પાસે છે 2 વર્ગમૂળમાં 2 માઇનસ શું છે વર્ગમૂળમાં 2. તો જો આ વર્ગમૂળ 2 છે ને મારી પાસે ચોકલેટ છે, શું છે વર્ગમૂળ 2 છે એ મારી પાસે શું છે ચોકલેટ છે, એટલે શું થશે 2 ચોકલેટ માઇનસ આ વર્ગમૂળ 2 એટલે શું છે ચોકલેટ. ચાલો અહીંયા કેટલી ચોકલેટ છે તો કે 2, અહીંયા કેટલી ચોકલેટ છે તો કે 1. તો 2 ચોકલેટ માંથી 1 ચોકલેટ જાય તો હવને ખબર પડે કેટલી વધે તો કે 1 ચોકલેટ વધે.
તો એક ચોકલેટ એટલે ચોકલેટને મેં શું માન્યું હતું વર્ગમૂળમાં 2, કારણ કે ગણિતમાં તો તમે ગમે એ માની શકો. મેં તમને ખબર એક જોક્સ કીધો હતો, યાદ આવ્યો? શું હતું? એક ગણિતના શિક્ષક ને ગુજરાતીના શિક્ષક બે સ્ટાફ રૂમમાં બેઠા હતા, યાદ આવ્યું કે કહી દો હાલો ને. એક ગણિતના શિક્ષક અને ગુજરાતીના શિક્ષક બે સ્ટાફ રૂમમાં બેઠા હતા અને ગણિતના શિક્ષકે સ્ટાફ રૂમમાં ટિફિન ખોલ્યું. ટિફિનમાં રોટલી નીકળી અને એક બીજો ડબ્બો કાઢ્યો. બીજા ડબ્બામાં એમને બટકું બોરીને કંઈક ખાતા હતા. ગુજરાતીના શિક્ષક આવીને ડબ્બામાં જોયું તો ડબ્બામાં કાંઈ નહોતું. પ્રશ્ન ગુજરાતીના સાહેબને થયો, સાહેબ આમાં તો શાક છે નહીં, તો તમે શેનાયરે રોટલી ખાવ છો? ત્યારે ગણિતના શિક્ષક એક સરસ મજાનો જવાબ આપ્યો, ધારો કે ટિફિનના ડબ્બામાં શું છે? શાક છે. એટલે આપણે ગમે એ ધારી હકી, ખબર પડે? ગણિતમાં મજા આવી, તમે ધારી દો, હાલે. પછી છેલ્લે કિંમત મૂકવાની, પાછી ભૂલતા નહીં. તો જો મેં શું કર્યું તો કે ભાઈ વર્ગમૂળમાં 2 છે એને મેં ચોકલેટ ધારી લીધી. વર્ગમૂળમાં 2 ને મેં ચોકલેટ ધારી લીધી, તો 2 ચોકલેટમાંથી 1 ચોકલેટ જાય તો 1 ચોકલેટ બચે. તો 1 ચોકલેટ એટલે કોણ થાય? વર્ગમૂળમાં 2. બીજું ઉદાહરણ લે એટલે વધારે ક્લિયર થાય. જો મારી પાસે કોણ છે તો કે ભાઈ 3 વર્ગમૂળમાં 5 છે માઇનસ 2 વર્ગમૂળમાં 5 છે. તો જો ડાયરેક્ટ હિસાબ કરવો હોય તો કેટલા થશે? તો જો વર્ગમૂળમાં 5 ને એમને લખી નાખવાના, વર્ગમૂળમાં 5 ને એમને લખી નાખવાના. હવે આગળ નંબર છે એની બાદબાકી કરો, તો નંબરની બાદબાકી કરશો તો કેટલા થશે? તો કે 3 માંથી 2 જાય એટલે 1 વચ્ચે. માની લેવાનો સરવાળો કરવાનો કીધો હોત તો શું થાત? તો જો અહીંયા સરવાળા નિશાની છે તો 2 ને ઉમેરી દો, 3 વત્તા 2 એટલે કેટલા થાય? તો કે 5. જો પાછળનું એમનેમ રહેશે, વર્ગમૂળ 5 છે એ એમનેમ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. ક્લિયર થયું? તો અહીં કેટલો હિસાબ થશે? તો કે ભાઈ 2 વખત વર્ગમૂળ હતું, એમાંથી 1 વખત વર્ગમૂળ કાઢ્યું, તો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ a3 માઇનસ a2 બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2. તો અહીં જોવો તો 2 વખત વર્ગમૂળ 2 આવે છે. જો અહીંયા વર્ગમૂળ 2 આવ્યું, અહીંયા વર્ગમૂળ 2 આવ્યું, 2 વખત તફાવત છે વર્ગમૂળ 2 આવ્યો એટલે કે સમાન આવ્યો. તો સમાન આવે તો શું કહેવાય? આપેલી શ્રેણી છે એ કેવી છે? સમાંતર શ્રેણી છે. તો આપણે લખશી કે ભાઈ અહીં શું થયું? તો કે ભાઈ a2 માઇનસ a1 કોના બરાબર છે? a3 માઇનસ a2. માટે આપેલી શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો, આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એટલે આપણે શું કરશું? સમાંતર શ્રેણી આવ્યું એટલે આપણે સામાન્ય તફાવત એક તો ગોતવો પડશે, કારણ કે અહીં લખેલું છે કે જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ગોતવાનો. તો આપણે ટાઇટલ મારશી સામાન્ય તફાવત. ચાલો, સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય? તો આપણે ખબર છે સામાન્ય તફાવતને d વડે દર્શાવાય. એનું સૂત્ર છે a2 માઇનસ a1. a2 એટલે કેટલા છે? તો a2 એટલે મારી પાસે આ રહ્યું 3 પ્લસ વર્ગમૂળમાં 2, પછી સૂત્રના માઇનસ. a1 એટલે કેટલા છે? તો કે 3. ચાલો, શું થશે? તો કે 3 3 ઉડી ગયા, તો બચ્યું કોણ? વર્ગમૂળમાં 2. એટલે સામાન્ય તફાવત મને મળી ગયો. હવે તમને કીધું છે પછીના 3 પદ શોધો. તો પછીના 3 પદ એટલે શું થશે? તો કે ભાઈ મને a4 સુધી આપેલું છે, a4 સુધી મારી પાસે છે, તો પછીનું કોણ પદ થશે? તો કે a5. a5 નું સૂત્ર શું થાય? તો કે a પ્લસ 4 વખત d. કિંમત મૂકતા જાવ સૂત્રમાં, બીજું કાંઈ નથી કરવાનું. તો કે ભાઈ a5, a એટલે કેટલા છે? તો કે a એટલે વિઠ્ઠલે કીધું તે પ્રમાણે a એટલે શું છે? તીડી. એટલે a એટલે મારી પાસે જે 3 વત્તા 4 ના 4. d એટલે કોણ છે? તો કે લબાચો આપેલો છે, કોણ? તો કે છાપરામાં 2. ગુણાકાર થશે? નહીં થાય. શું કરવાનું? તો બાજુમાં મૂકી દેવાના. અહીંયા ગુણાકાર થતો નથી તો શું કરવાનું? રાજુ બજાવે બાજુ, ડાયરેક્ટ બાજુ મૂકી દેવાનું. તો બાજુમાં મૂકી દેશો તો શું થશે? તો કે ભાઈ a5 બરાબર 3 પ્લસ 4 વર્ગમૂળમાં 2. a5 નો જવાબ મળી ગયો. ત્યાર પછીનું પદ કોણ થશે? તો કે ત્યાર પછીનું પદ થશે a6. a6 એટલે સૂત્ર શું થાય? તો કે ભાઈ a પ્લસ 5 વખત d. ચાલો, a6 ના a6, a એટલે મારી પાસે શું છે? તો કે a એટલે મારી પાસે જે 3 પ્લસ 5 ના 5, d એટલે કોણ છે? તો કે વર્ગમૂળમાં 2. એને શેમાં પૂરી દીધા? તો કે જેલમાં. ગુણાકાર અહીંયા થાય છે? તો કે ના, ગુણાકાર ન થાય તો શું કરવાનું? રાજુ બજાવે બાજુ, બાજુમાં મૂકી દો ડાયરેક્ટ.
તો ભાઈ a6 બરાબર શું થશે 3 + 5 વર્ગમૂળમાં 2 તો આ છઠ્ઠું પદ મળી ગયું ત્યાર પછી કોણ થશે તો કે ભાઈ a7 બરાબર શું થશે તો કે ભાઈ a + 6 વખત d ચાલો a7 બરાબર શું થશે તો કે ભાઈ a7 બરાબર a એટલે મારી પાસે જે 3 6 ના 6 d એટલે કોણ છે તો કે ભાઈ વર્ગમૂળમાં 2 ચાલો ગુણાકાર નહીં થાય એટલે શું કરવાનું ડાયરેક્ટ બાજુમાં મૂકી દો એટલે શું થશે તો કે ભાઈ 3 + 6 વર્ગમૂળમાં 2 તો આ સાતમું પદ મળી ગયું તો ત્રણ પદ કયા કયા થયા તો કે ભાઈ 3 + 4 વર્ગમૂળમાં 2 3 + 4 વર્ગમૂળમાં 2 પછી છઠ્ઠું પદ થશે 3 + 5 વર્ગમૂળમાં 2 અને સાતમું પ્લસ થશે 3 + 6 વર્ગમૂળમાં 2 માની લો કે આ દાખલો તમને પરીક્ષામાં પૂછાણો MCQ માં તો કઈ આવી ગણતરી કરવાની છે ના કેમ ગણશો તો જો રકમને જો તો જો આ શું થાય છે તો કે વર્ગમૂળ 2 નો દર વખતે વધારો થતો જાય છે જો અહીંયા વર્ગમૂળ 2 છે જો ન્યા વર્ગમૂળ 2 છે પણ કેવી રીતે છે અદ્રશ્ય સ્વરૂપે તમારે એને જોવું હોય તો થોડુંક ઝૂમ કરો શું કરવાનું ઝૂમ કરો જો કેવી રીતના તો કે ભાઈ 3 પ્લસ આવી રીતે લખેલું છે 0 વર્ગમૂળમાં 2 આ તમારું શું છે એ છે હવે આખી દુનિયાને ખબર છે કે 0 આયરે ગમે એ ગુણાય જવાબ હંમેશા 0 જ આવે 0 આયરે ગમે એ સંખ્યા ગુણાય જવાબ હંમેશા શું આવે 0 તો અહીંયા તો ખાલી બબૂચક જેવડું છે કોણ છાપરામાં 2 તો છાપરામાં 2 ગુણશો તો જવાબ કેટલો આવશે 0 જ આવશે વર્ગમૂળ 2 આવે ન આવે એટલે અહીંયા ડાયરેક્ટ તમે 3 લખેલા છે એટલે હવે જો હવે તમને ગમે એ પદ પૂછે ને તો તમને ખબર પડી જાય જો કેટલા આપેલા છે પહેલી વખત 0 આપેલા છે પછી અહીં કેટલા છે 1 પછી છે 2 પછી છે 3 તો હવે કોણ આવે 3 + 4 વર્ગમૂળમાં 2 જો આવી ગયા પછી કોણ આવશે 3 + 5 વર્ગમૂળમાં 2 ખાલી નંબર જ વધારતો જવાનો બાકી આગળનું ને પાછળનું પૂછડું તો બે સેમ જ રહેવાનું છે કોણ રહેશે 3 + 6 વર્ગમૂળમાં 2 જો આવી ગયા એટલે પેટર્ન તમને ખબર પડવી જોઈએ સમજાય છે જો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો શું કહે છે મારી પાસે શ્રેણી કઈ આપી છે જો મારી પાસે શ્રેણી છે 0.2 0.22 0.222 0.2222 પેલા આપણે ગણી છે એ પ્રમાણે દાખલો ગણશી કે ભાઈ પેલા શું લખશી તો કે ભાઈ a1 એટલે તો હવે તો નાના છોકરાને ખબર પડી કે a1 એટલે a કહેવાય ને a એટલે કેટલા છે 0.2 ચાલો a2 કેટલા છે તો કે 0.22 a3 કેટલા છે 0.222 a4 કેટલા છે 0.2222 પેલું કામ શું કરવાનું તો કે ભાઈ તફાવત ગોતો તો તફાવત ગોતશો એટલે શું થશે તો કે ભાઈ a2 - a1 ચાલો a2 - a1 a2 એટલે કેટલા છે તો કે ભાઈ 0.22 a1 એટલે કેટલા છે તો કે 0.2 પોઈન્ટ વાળાની બાદબાકી કરવી કેમ શીખવાડેલું છે જો એકવાર પેલું પદ શું છે તો કે ભાઈ 0.22 છે હવે આપણે શું કીધું હતું પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના આ ભૂલવાનું નથી પોઈન્ટની નીચે શું કરવાનું પોઈન્ટને ગોઠવવાના તો જો પોઈન્ટની નીચે મેં પોઈન્ટ ગોઠવી નાખ્યા હવે તો કે બીજી રકમ કોણ છે તો કે 0.2 પોઈન્ટની પહેલા મારી પાસે છે 0 એટલે આપણે 0 લખીશું પોઈન્ટની પછી કોણ છે 2 છે તો આપણે 2 લખીશું જગ્યા પડી જગ્યા પડે તો આપને ખબર છે 0 મફતના મળે જ છે બરાબર કોઈ લેવા તૈયાર નથી મફતના ભાવે હાવ 0 મળે છે એટલે આપણે શું કરશું 0 લખશું હવે તો કે ભાઈ દૂડીમાંથી 0 જાય એટલે જવાબ આવે બગડે 2 બગડામાંથી બગડો જાય એટલે જવાબ આવશે 0 પોઈન્ટની નીચે પોઈન્ટ 0 ના 0 તો જવાબ કેટલો આવશે 0.02 આ કોણ મળ્યું તો કે ભાઈ a2 - a1 મળ્યા ચાલો હવે શું કરશી a3 - a2 કરશી ચાલો a3 - a2 a3 કેટલા છે g3 નથી જોજો a3 છે g3 ને કોણ a3 કોણ છે તો કે મારી પાસે છે 0.222 માઇનસ a2 એટલે કેટલા છે 0.22 ચાલો વળી પાછું પોઈન્ટની બાદબાકી કેમ કરવી તો કે ભાઈ પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવતા આવડવા જોઈએ તો a3 - a2 તો પહેલી રકમ મારી પાસે કોણ છે તો કે પહેલી રકમ મારી પાસે છે 0.222 હવે પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો બીજી રકમ કોણ છે તો કે ભાઈ 0.22
પોઈન્ટની પહેલા મારી પાસે કોણ છે તો કે પોઈન્ટની પહેલા મારી પાસે છે 0 એટલે 0 લખીશ. પોઈન્ટ પછી કોણ છે તો કે મારી પાસે 2 છે. હજી કોણ છે પોઈન્ટ પછી તો કે 2 છે. છેલ્લે જગ્યા પડે એટલે આપને ખબર છે મફતના ભાવે 0 મળે. તો હવે શું કરવાનું તો કે ભાઈ 2 માંથી 0 જાય એટલે જવાબ આવશે 2. 2 માંથી 0 જાય એટલે 2 માંથી 2 જાય એટલે 0. 2 માંથી 2 જાય એટલે 0. પોઈન્ટની નીચે પોઈન્ટ 0 ના તો 0. તો બાદબાકી કેટલી મળી તો કે બાદબાકી મને મળે છે 0.002. જો તો અહીંયા તફાવત બે જગ્યાએ સરખો આવે છે. બે જગ્યાએ તફાવત સરખો છે ના. પોઈન્ટ પછી જુઓ તો અહીં કેટલી સંખ્યા છે તો કે પોઈન્ટ પછી મારી પાસે 2 સંખ્યા છે. ઈધર પોઈન્ટ પછી 3 સંખ્યા છે. તો બંને જગ્યાએ બાદબાકીનો જવાબ સરખો આવેલો નથી. તો માટે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી નથી. શાંતિ થઈ કા આગળનો લબાચો તો ન ગણવો. સમજાણું? તો અહીં શું થશે તો કે જો a3 - a2 બરાબર શું થશે a2 - a1. બે સરખા નથી એટલે નોટ ઇક્વલ ટુ. માટે આપેલ શ્રેણી સરસ મજાનું કારણ લખશી કે ભાઈ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. શું કામે? તફાવત સરખો આવેલો નથી એટલે. તો અહીંયા તમને કીધું છે કે સમાંતર શ્રેણી બનાવે તો આપણે શું કરવાનું છે તો આપણે તફાવત ગોતવાનો છે. બરાબર છે? સમાંતર શ્રેણી બનાવે તો આપણે તફાવતને પછીના 3 પદ ગોતવાના છે. અહીંયા સમાંતર શ્રેણી જ નથી તો પછીના 3 પદ ગોતવાના થશે નહીં થાય. તફાવત ગોતવાનો થશે નહીં થાય. તો દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. જો બીજો દાખલો. રકમ શું આપી તમને તો કે રકમ મારી પાસે છે 0 -4 -8 અને -12. માઇનસ વાળી શ્રેણી છે તો કે આ માઇનસ વાળી શ્રેણી હોય તો આપણે શું કરવાનું? ગાડીને થોડીક ધીમી પાડી દેવાની. ગણી છે જ પેટર્નમાં દાખલો ગણવાનો પણ ગાડી થોડીક ધીમી પાડી દેવાની. જો કેમ ગણશી તો કે ભાઈ a1 એટલે કોણ છે તો કે a1 એટલે a કહેવાય. a1 એટલે a એટલે કેટલા છે 0. a2 કેટલા છે તો કે a2 એટલે મારી પાસે છે -4. a3 એટલે કેટલા છે તો કે -8. a4 એટલે કેટલા છે તો કે -12. ચાલો પેલું કામ આપણું શું હતું તો કે પેલું કામ મારી પાસે છે a2 - a1. a2 એટલે કેટલા છે તો કે a2 એટલે મારી પાસે છે -4. a1 એટલે કેટલા છે તો કે 0. 4 માંથી 0 જાય એટલે કે 0 બાદ કરો કે ન કરો એનું કાંઈ મૂલ્ય છે નથી. તો જવાબ કેટલો આવશે? -4. ચાલો a3 - a2 કરો. a3 એટલે કેટલા છે તો a3 એટલે -8. પછી શું આવશે તો કે પછી આવશે સૂત્રના માઇનસ. a2 એટલે કેટલા છે તો કે a2 એટલે મારી પાસે છે -4. બે નિશાની ભેગી થાય એટલે આપણે કીધું હતું ડખો થાય એટલે આપણે શું કરશું? કાઉન્સમાં પૂરી દીધી. હિસાબ કરો એટલે શું થશે તો જો a3 - a2 -8. અહીંયા શું થશે તો કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ અને 4 ના 4. વળી પાછું માઇનસ પ્લસ આવ્યું. માઇનસ પ્લસ એટલે મોટા પદની નિશાની. માઇનસ પ્લસ એટલે શું? મોટા પદની નિશાની. તો મોટા પદની નિશાની કેવી છે? માઇનસ. કારણ કે 8 માઇનસમાં છે એટલે માઇનસ આવશે. હવે શું કરવાનું તો કે મોટામાંથી નાના બાદ કરવાનું. તો 8 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવશે તો કે 8 માંથી 4 જાય એટલે જવાબ આવશે -4. તો અહીં જુઓ તો બંને જગ્યાએ તફાવત સરખો આવ્યો તો કે જો પેલી વખતે -4 આવ્યો, બીજી વખતે -4 આવ્યો એટલે બંને વખત તફાવત છે એ -4 આવ્યો એટલે કે સરખો આવેલો છે. તો તફાવત સરખો આવે તો આપણે શું કરવાનું તો અહીં વાક્ય લખશે આપણે કે ભાઈ a2 - a1 કોના જેટલું છે? a3 - a2 જેટલું. એટલે કે બંને સરખા છે માટે આપેલ શ્રેણી કેવી છે તો કે ભાઈ આપેલ શ્રેણી કઈ છે? સમાંતર શ્રેણી છે. ચાલો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આપણે ખબર છે પછીનું સ્ટેપ કયું આવે તો કે સામાન્ય તફાવત આપણે ગોતવો પડશે. તો સામાન્ય તફાવત ગોતવા માટે આપણે પહેલા શું કરશી તો કે એનું ટાઇટલ મારશી કે ભાઈ સામાન્ય તફાવત. ચાલો સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય તો કે ડી વડે દર્શાવાય.
ડી બરાબર સૂત્ર છે શું તો કે ભાઈ a2 માઇનસ a1 a2 એટલે કેટલા છે તો કે ભાઈ મારી પાસે a2 એટલે -4 છે પછી સૂત્રના માઇનસ a1 એટલે કેટલા છે 0 તો સાદુરૂપ આપશો એટલે શું થશે તો કે ભાઈ -4 થશે તો સામાન્ય તફાવત મને મળી ગયો કેટલો -4 ત્યાર પછી એવું કીધું છે કે પછીના 3 પદ શોધો તો પછીનું પદ કોણ થશે તો કે મને જો 4 સુધી તો કિંમત આપેલી છે પછીનું પદ કોણ થશે તો કે ભાઈ a5 એટલે કોણ થશે તો કે ભાઈ a + 4 વખત d સૂત્રમાં કિંમત મૂકતા જાઓ તો કે ભાઈ a5 બરાબર a એટલે કેટલા છે મારી પાસે તો કે a એટલે મારી પાસે છે 0 શાંતિ થઈ ગઈ કારણ કે 0 આવે એટલે વિદ્યાર્થીને બહુ મજા આવે શું કામે કારણ કે 0 ક્યાંય ઉમેરાતોય નથી ને બાદેય નથી થતો શાંતિ એટલે બીજું કોઈ નામ નહીં ખાલી હાવ શાંતિ એની વાત છે સમજાણું ચાલો પ્લસ ના પ્લસ 4 ના 4 d એટલે મારી પાસે કેટલા છે તો કે -4 હવે તો કે a5 0 કઈ લખવાની જરૂર છે નથી કારણ કે 0 ક્યાંય બાદેય નથી થતો ને ઉમેરાતોય નથી એટલે 0 નીકળી ગયો તો બાકી કોણ બચશે તો જો પ્લસ માઇનસ માઇનસ અને ચોકે ચોકે કેટલા થશે 16 ચોકે ચોકે ગરબી નહીં હો નવરાત્રી આવે તો એમ ન કહેતા ચોકે ચોકે સાહેબ ગરબી થાય ઘણે નવા ઊભા થઈને કે સાહેબ ચોકે ચોકે થાંભલાય હોય ઈ નહીં આ ચોકે ચોકે કોણ થાય 16 થાય નહીં નવરાત્રી નહીં થાંભલા આપણે ઘડીઓ બોલવાનો છે ચોકે ચોકે કોણ થાય 16 તો a5 ની મને કિંમત મળી ગઈ કેટલી તો કે -16 થશે ત્યાર પછીનું પદ કોણ આવશે તો કે ભાઈ ત્યાર પછીનું પદ આવશે a6 તો a6 એટલે કોણ થશે તો કે a6 નું સૂત્ર થાય a + 5 વખત d કિંમત મૂકતા જાઓ a6 ના a6 a એટલે કોણ છે મારી પાસે સરસ મજાનો 0 પ્લસ 5 ના 5 d એટલે કોણ છે તો કે -4 હિસાબ કરો એટલે શું થશે તો કે ભાઈ a6 બરાબર 0 કઈ ઉમેરાતોય નથી ને બાદ નથી થતો 0 નીકળી ગયો તો હિસાબ કરશો શું થશે તો કે ભાઈ પ્લસ માઇનસ માઇનસ 5 ચોક કેટલા થશે તો કે 20 તો a6 ની કિંમત મને મળી ગઈ કેટલી તો કે -20 ત્યાર પછી કોણ આવશે તો કે a7 બરાબર a7 એટલે કોણ થશે તો કે એનું સૂત્ર થશે a + 6 વખત d સૂત્રમાં કિંમત મૂકો એટલે કોણ થશે તો કે ભાઈ a7 બરાબર a એટલે મારી પાસે છે 0 6 ના 6 d એટલે મારી પાસે છે -4 ચાલો a7 ના a7 બરાબર કેટલા થશે તો કે ભાઈ માઇનસ પ્લસ પેલા તો થશે માઇનસ પ્લસ કેવા થશે માઇનસ અને 6 ચોક કેટલા થશે તો કે 6 ચોક થશે 24 તો a7 ની મને કિંમત મળી ગઈ તો સામાન્ય તફાવત કેટલો થશે તો કે સામાન્ય તફાવત થશે -4 પાંચમું પદ કોણ થશે -16 છઠ્ઠું પદ થશે -20 અને સાતમું પદ થશે -24 આવું ન ગણવું હોય તો 4 નો ઘડિયો હાલે છે જો 4 ગુણ્યા 0 એટલે 0 4 ગુણ્યા 1 એટલે 4 4 દુ ને 8 4 તેરી 12 પછી કોણ આવશે ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 પછી 4 પંચા 20 અને 4 છક 24 4 નો ઘડિયો આખો ચાલુ થઈ ગયો એટલે આવું કંઈ ગણવું ન હોય એમસીક્યુ માં પૂછે તો ડાયરેક્ટ શું કરી નાખવાનું સિરીઝ જોઈ લેવાની શ્રેણી કઈ આપેલી છે શ્રેણી ઉપરથી ડાયરેક્ટ લોજિક લગાડી દો તોય ડાયરેક્ટ જવાબ આવી જાય એટલે આ એમસીક્યુ માટે જો બાકી પરીક્ષામાં દાખલો પૂછે તો આપણે દાખલો ગણવો પડશે ખબર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ કેટલા દાખલા જોયા 1 થી 7 સુધીના દાખલા જોયા આના પછીના નેક્સ્ટ સેશનમાં ક્યાંથી ચાલુ કરશે 8 થી કયું સ્વાધ્યાય 5.1 માં બરાબર છે 5.1 ના દાખલા નંબર 8 થી આના પછીના સેશનમાં આપણે શરૂઆત કરશું થેન્ક યુ